તહેવાર નજીક છે ત્યારે પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. તેમ છતાં ગુનાઓ પર કાબૂ મેળવી શક્યા નથી. પોલીસે માત્ર એક્શન પ્લાન બનાવી પોતાની ફરજ બજાવતી હોવાનો અહેસાસ કરી રહી છે અને ગુનેગારો ગુનાઓ આચરી રહ્યા છે. થોડા સમય પહેલા જ ઉસ્માનપુરા વિસ્તારમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો. તે હજી પૂરી રીતે ઉકેલી શકાયો નથી ત્યારે ગઈકાલે અમદાવાદના સોલા બ્રિજ પાસે વધુ એક ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે પ્રકાશભાઈ પટેલ પોતાનું વાહન લઈ સોલા બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બે અજાણ્યા ઈસમો આવી તેની પાસે રહેલી બેગ ખેંચી હતી, પરંતુ તેમાં સફળ ન થતા પ્રકાશભાઈ પર ફાયરિંગ કર્યું હતું અને ફરાર થઈ ગયા હતા. અમે રાતે દુકાન વસ્તી કરીને રાણીપ જવા માટે ઘરે નીકળેલા આ રોડ ઉપરથી ને પાછળથી કોઈ હશે આપણે તો આગળનું ત્યારે પાછળથી છેલ્લાની ચીલ ઝડપ કરી ને ગાડી આપણી અનબેલેન્સ થઈ ગઈ એટલે આપણે ઊભા રહીને પકડો બૂમ પાડી. જે આગળવાળા જે બાઇક ઓવરટેક કરી નીકળ્યું એને આપણે પાછળવાળા ભાઈ આપણી ઉપર ફાયરિંગ કર્યું. 2 જણ હતા, એક આગળ ડ્રાઇવિંગ સીટમાં હતો, એક પાછળની સીટમાં હતો. કમ કોઈ જ નહોતું, ખાલી દુકાનની ચાવી હતી અને ટિફિનનો ડબ્બો હતો. 10 થી 11ના ગાળાની વચ્ચે બન્યું છે. ગઈકાલે રાત્રે ફાયરિંગ થયું હોવા છતાં 12 કલાક બાદ એફએસએલની ટીમ તપાસ માટે આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પ્રકાશભાઈ જ્વેલર્સ માલિક છે અને તેની બેગમાં માત્ર ચાવી અને ટિફિન જ હતા, જેથી નુકસાન થયું નથી અને ફાયરિંગમાં પણ પ્રકાશભાઈનો આબાદ બચાવ થયો છે. પોલીસ શંકા સેવી રહી છે કે કોઈ જાણભેદુ હોઈ શકે અને લૂંટના ઈરાદે ફાયરિંગ કરવામાં આવ્યું છે. જોવાનું રહેશે કે ક્યારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકે છે. કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.